નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ। હું છું આપની સાથે તોફિક ગાંચી। સમગ્ર ગુજરાતની પોલીસે તેમને દોડતી કરતી જે ઘટના બની હતી તે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં બની હતી। કેમ કે આ વિસ્તારમાં અસામાજિક તત્વોએ જાહેરમાં હથિયારો સાથે આતંક મચાવ્યો હતો અને ત્યારબાદ ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે તમામ થાણા અમલદારોને આદેશ આપ્યા હતા કે 100 કલાકમાં તેમના વિસ્તારમાં રહેલા અસામાજિક તત્વો એટલે કે ગુંડાઓ છે તેમની યાદી બનાવવામાં આવે, તેમના વિરુદ્ધમાં પાસા તડીપાર ગુસ્સી ટોક અને જો તે જામીન પર હોય તો તેમના જામીન રદ કરાવવાની પ્રક્રિયા આચરવામાં આવે। તેમના બેંકના ટ્રાન્ઝેક્શનની વાત કરો કે પછી તેમણે ગેરકાયદે દબાણ જે કરેલા હોય તે ચકાસવામાં પણ આવે અને તેને તોડી નાખવામાં પણ આવે। ગુજરાતની પોલીસ સતત આ મામલે કાર્યવાહી કરતી હતી અને તેના વચ્ચે આ અમદાવાદના વસ્ત્રાલમાં જે ઘટના બની હતી તેવી જ ઘટના બની હતી મહેસાણા જિલ્લાના બાવલુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં। આ વેકરા ગામ છે, આ વેકરા ગામની સીમમાં જે સર્વે નંબર છે 1323 અને 1188 આ વેકરા અને વેકરિયાની જે જમીન હતી તે પોતે વર્ષ 2021-22માં મનન મોટર્સના મનન પટેલ અને રિમ્પલ પટેલ ઉર્ફે મુખીએ ખરીદી હતી, પરંતુ તે સમયે તેમના સાથે સંકળાયેલા આ મેહુલ રબારીએ તેમના નામે દસ્તાવેજ કર્યો હતો અને આ મામલો કડી કોર્ટ કમિશનમાં દાવા રૂપે ચાલી પણ રહ્યો હતો। 26મી તારીખ અને શનિવારના રોજ કોર્ટ કમિશનના આદેશથી આજે ફરિયાદી અને આરોપી પક્ષો છે તે ત્યાં સર્વે માટે આવવાના હતા અને તે સમયે કોર્ટ કમિશનના સુપ્રિન્ટેન્ડન્ટ તુષાર રાવલ પણ ત્યાં પહોંચ્યા હતા, પરંતુ એકાએક જે પ્રકારે મનન પટેલ અને રિમ્પલ પટેલ ઉર્ફે મુખી તરીકે ઓળખાય છે તેમના પર મેહુલ રબારી અને તેમના જે સાગરીતો હતા તેમણે પ્રાણઘાતક હથિયારો સાથે હુમલો પણ કર્યો અને તેનો વિડીયો પણ બન્યો અને સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો। ત્યારબાદ તેઓના આરોપ લાગ્યા કે પોલીસે યોગ્ય રીતે કામગીરી નથી કરી અને પોલીસ પોતે આ બાવલુની શંકાના દાયરામાં આવી રહી હતી। જે પ્રકારે ડીઆઈજી તરુણ દુગ્ગલ છે તેમણે આ મામલે તપાસનો ધમધમાટ ચલાવ્યો અને સૌથી પહેલા રેન્જ આઈજી છે વિરેન્દ્રસિંહ યાદવ તેમણે બાવલુના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેવી દેસાઈ છે તેમની બદલી કરી તેમને અરવલ્લી મૂક્યા। જ્યારે આજ બાવલુ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 3 પોલીસ કર્મી જેમના નામ હતા તરુણસિંહ, ધવલસિંહ અને દિલીપ રબારી તેઓને બાવલુથી બદલી મહેસાણા હોડ ક્વાર્ટરમાં મૂકી દેવામાં આવ્યા છે। જે પોલીસ ઇન્સ્પેક્ટર છે યોગરાજસિંહ પરમાર તેઓની પણ હવે તાત્કાલિક બદલી કરી તેઓને બાવલુથી હટાવી મહેસાણા હેડક્વાર્ટરમાં મૂકી દેવામાં આવ્યા છે અને કડીના પોલીસ ઇન્સ્પેક્ટર છે AN સોલંકી તેઓને અત્યારે બાવલુ પોલીસ સ્ટેશનનો ચાર્જ સોંપવામાં આવ્યો છે। આ બદલીને લઈને નવજીવન ન્યૂઝે મહેસાણાના ડીઆઈજી તરુણ દુગ્ગલ સાથે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે જે પ્રકારે આ ઘટના બનીને ઘટનાના 15 કલાક બાદ પોલીસ ફરિયાદ દાખલ થઈ તે એક ગંભીર મામલો હતો અને સાથે સાથે જે મુખ્ય આરોપી છે તે આરોપી પણ ગુંડા એક્ટમાં તેનું નામ હતું અને તેના વિરુદ્ધમાં પણ યોગ્ય પ્રકારની કોઈ ઠોસ કાર્યવાહી નહોતી થઈ। એમ આમ પોલીસ ઇન્સ્પેક્ટર છે તેમની બેદરકારી સામે આવી હતી અને બેદરકારીના કારણે તેઓને બાવલુથી હટાવી અત્યારે મૂકી દેવામાં આવ્યા છે મહેસાણાના હેડક્વાર્ટર। આ બાવલુની ઘટનાએ આ મહેસાણા જિલ્લાની પોલીસ છે તેમને દોડતી પણ કરી દીધી છે અને આ મામલે જે સિનિયર પોલીસ ઓફિસરો છે તે પણ આકરા તેવરો અપનાવી રહ્યા છે। જે પ્રકારે બાવલુની ઘટના બની હતી તેની સમગ્ર તપાસ ડીવાયએસપી મિલાપ પટેલને સોંપી દેવામાં આવી છે અને આ મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। જો કોઈ પોલીસ અધિકારી કે કર્મચારીની શંકાસ્પદ ભૂમિકા સામે આવશે તો તેના વિરુદ્ધમાં પણ આવનારા દિવસોમાં કાર્યવાહી થઈ શકે તેમ છે। આમ આ બાવલુની ઘટના છે તે અત્યારે ખૂબ ચકચાર મચાવી પામેલી છે। આ પ્રકારના સમાચાર, આ પ્રકારના અહેવાલ માટે તમારે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોતું રહેવું પડશે। તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, મહેસાણા। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।